गुजरात के वडोदरा में एनपीएसएस के कर्मचारियों ने हड़ताल की चेतावनी दी है। वडोदरा में नगर प्राथमिक शिक्षा समिति में काम करने वाले चौथे वर्ग के कर्मचारी कई सालों से स्थायी नौकरी की मांग कर रहे हैं। लगभग 570 कर्मचारियों की ये मांग अब भी पूरी नहीं हुई है, इसलिए अब उन्होंने आंदोलन का रास्ता चुना है। कर्मचारी संघ ने साफ कहा है कि अगर 4 जून तक उनकी मांग नहीं मानी गई तो 5 जून से सभी कर्मचारी हड़ताल पर चले जाएंगे। संघ के नेताओं ने आज शिक्षा समिति को आवेदन देने का निर्णय लिया। અમારે કારણ કઈ નહીં, જે વખતે બધે ભરતી થઈ હતી તે વખતે અમારી બી ભરતી થઈ હતી, બધાનું મેડિકલ થયું છે, બધાની સર્વિસ બુક ભરાઈ છે, છતાંય અમને કોઈ હક આપવામાં આવતો નથી। કોર્પોરેશનને બધા કર્મચારીને બધું આપવામાં આવે છે, ટાઈમેસર બધું આપવામાં આવે છે। ખાલી 570 માટે કશું કેમ નથી અમારા માટે? અમારો કયો ગુનો છે એવો? બધા કહે છે અમે તમારું કામ કરીશું, અમારાથી મત બી લઈ જાય છે, ટાઈમે મત લઈ જાય છે। અમારા શિક્ષણ સમિતિના જે ચોથાના કર્મચારી બધા મત લઈ જાય પછી પાછળથી ફરી જાય છે। આજે એ જ રજૂઆત છે, જે કોર્પોરેશનમાં અમારે તઈથી જે ગ્રાન્ટ મળે છે અને બધી અમારી ગ્રાન્ટ તઈ આવે છે, તો અમને બધો ફાઇનલી હક અમને મળવો જોઈએ। આજે આવેદનપત્ર આપવા આવ્યા છે સંઘ તરફથી અને 4 તારીખનું અલ્ટિમેટ છે અને 5 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર અમે જવાના છે। આપ સૌ જાણો છો એ મુજબ કે ઘણા વખતથી અમારો જે આ પ્રશ્ન છે એ હલ થતો નથી। હડતાલો કરીએ છીએ અમે લોકો, એ લોકો અમને મૌખિક અને લેખિત બાહેધરી આપે છે, પણ એ બાહેધરી આપ્યા પછી પણ કામ નહીં થતા। આ વખતે અમારું આ જે હડતાલનું શસ્ત્ર છે એ છેલ્લું શસ્ત્ર હશે અને હવે પછીની જે હડતાલ હશે એમાં અમે જ્યાં સુધી કાયમી નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આ હડતાલ સમેટવાના નથી। દુઃખદ વાત છે, પણ જે કામ કરવાનું છે એ કરવાનું છે। એના માટે કમિટીની રચના આપણે કોર્પોરેશનમાં મારા આવ્યા પછી, એટલે મારા ચેરમેન બન્યા પછી થઈ। કમિટીની રચના થયા પછી પણ એની અમારી પેરેલલ બેઠકો ચાલુ છે। બેઠકોના માધ્યમમાં એ લોકો તરફથી જે અમને ડોક્યુમેન્ટ કોર્પોરેશન તરફથી માંગવામાં આવ્યા, અમારા તરફથી દરેક ડોક્યુમેન્ટ અમે પહોંચતા કર્યા છે। અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે। નાણાકીય ભરણનો વિષય છે એ અમારા હાથમાં ના હોય, કોર્પોરેશનના વિષયમાં આવે છે અને કોર્પોરેશન નાણાકીય ભારણ લે તો જ આ કામ પતે। એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે। ના, કાગળિયા કોઈ પણ બાકી હોય તો મને કોઈ કહી શકે છે, પણ કોઈ પણ કાગળ અમારા તરફથી બાકી રહેતું નથી અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગ્યું અને અમે ના આપ્યું એવું બન્યું નથી। બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા વર્ગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને, એમને સમજાયા, એમની જોડે રહીને એમના સંકલન કરીને જ અમે આપ્યા છે। એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યું અને એ કાગળમાં અમે અમારા તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય। એમને સાથે રાખીને, ચોથા વર્ગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને, એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા અમે પહોંચતા કરીએ છીએ અને જે કાગળિયામાં અમને કોઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ। એટલે એવું કોઈ જગ્યાએ અમારા તરફથી હોતું નથી। નિશિતભાઈ ચેરમેન બન્યા તો પ્રશ્નનું નિરાકરણ આવશે એવું નિશિતભાઈ તો ના કહી શકે, પણ નિશિતભાઈ એવું કહી શકે છે કે જે અમારી જવાબદારી છે એ જવાબદારીમાં નિશિતભાઈએ કાંઈ પાછું પડવાનું જરૂર નથી। નિશિતભાઈ આ કામગીરીમાં લાગેલા છે। અમારી જવાબદારી